સૌ કોઈ સાધુ, સત્સંગી અને ગુણભાવી પણ સહજ રીતે આપણે ભગવાનના લીલા ચરિત્રની સ્મૃતિ કરતા આવ્યા છીએ. ઇટ હેઝ બીકમ સેકન્ડ નેચર. કોઈ પણ એવી સારી યાદી હોય કે કોઈ પણ આપણા મનની અંદર કોઈક સ્મૃતિ રહી ગઈ હોય, એ પછી આપણને ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ ગમતો હોય, ગુણાત્યાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના તો અનેક પ્રસંગો, અને આજે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના પણ કોઈ પણ આપણા મનપસંદ પ્રસંગો કે અનુભવો આપણે મમરાવ્યા જ કરતા હોઈએ છીએ. પણ યાદી સાહજિક કરવી અને સ્મૃતિને સાધના બનાવવી, એ વાતમાં તફાવત છે. શ્રીજી મહારાજ અહીંયા આપણને આગ્રહ કરે છે કે ભગવાનના લીલા ચરિત્ર સાંભળે છે, પણ એને આપણે સાધના બનાવીને જો સંભાળીએ તો જીવનની અંદર એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થાય છે અને જીવનનું સંપૂર્ણ પરિવર્તન થઈ શકે છે. જુદી રીતે આપણે આ જો સમજવું હોય તો એક વાત કહી શકાય કે યુ કેન મૂવ અરાઉન્ડ ધ વર્લ્ડ એઝ અ ટ્રાવેલર એન્ડ યુ કેન ઓબ્ઝર્વ ધ વર્લ્ડ એઝ અ સ્કોલર. આપણે મુસાફર બનીને આ પૃથ્વી ઉપર ફરીએ તો મજા આવે, પણ એમાં કોઈ પ્રાપ્તિ નથી. પણ એક અભ્યાસુ તરીકે, એક વિચારક સંશોધક તરીકે, એક સાધક તરીકે આપણે જો આ પૃથ્વી ઉપર ફરીએ તો આપણને કંઈ જ્ઞાન મળે છે, પ્રાપ્તિ થાય છે, આપણું મન અને જીવનના પર્સ્પેક્ટિવ્સ બદલાય છે. તો આનંદ કિલ્લો કરતાં આપણે સ્મૃતિઓ કરીએ એ વાત તો સારી જ છે, પણ એને સાધના બનાવીને પદ્ધતિસર જો ભગવાન અને સંતના લીલા ચરિત્ર આપણે સંભાળીએ તો એક બહુ જ મોટી પ્રાપ્તિ છે. આ કેવું છે કે એનીથિંગ દેટ ઇઝ ડન સ્પોન્ટેનિયસલી, નેચરલી, વિધાઉટ એની એફર્ટ, એનો આપણને મહિમા નથી હોતો. શ્વાસોશ્વાસ લેવા રોજ લઈએ છીએ, જન્મ્યા ત્યારથી લઈએ છીએ અને અંત અવસ્થા સુધી આપણે લેવાના છીએ. અગત્યમાં અગત્યની ક્રિયા છે, છતાં પણ વી નેવર કાઉન્ટ આવર બ્રેથ્સ. આપણે શ્વાસોશ્વાસની કોઈ ગણતા નથી અને એની ગણના પણ નથી. હૃદયના ધબકારા રિફ્લેક્સ એક્શનની જેમ આપણું હૃદય ઈ કીપ્સ પમ્પિંગ. હૃદયના ધબકારા અગત્યના છે, પણ આપણે એને ગણતા નથી. આમ જોવા જઈએ, જ્યાં સુધી એક ધબકારો ચૂકતા નથી ત્યાં સુધી આપણે એનો મહિમા નથી. પણ જ્યારે ઉંમર થાય અને એકાદ વાર હૃદય થોડુંક આગું પાછું થાય પછી ખબર પડે કે ઓહો, ધબકારા માપીએ, સતત એનું ધ્યાન રાખીએ અને ધબકારા ધબકતા રહે એવી વ્યવસ્થા કરીએ. એમ જેમ શ્વાસોશ્વાસ છે સહજ અને સાહજિક છે, જેમ હૃદયના ધબકારા છે, એમ મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પો છે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે જેમ મોરનું ગળું લવલવ થાય એમ મનમાં સંકલ્પ લવલવ થયા કરે છે. તમે સાંભળો છો, હું બોલું છું, કોઈ પણ નાની મોટી કોઈ ક્રિયા કરતા હોઈએ એની અંદર આપણને સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે. સ્વપ્નની અંદર પણ થાય છે, આપણને યાદ નથી રહેતા. ઘણીવાર 24 કલાકની અંદર એટલા બધા સંકલ્પ વિકલ્પ થાય પણ આપણા મનની અંદર એનો ખ્યાલ નથી આવતો. શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે મનમાં ભગવાનના ઘાટ જો થયા કરે, ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની આપણે એક અભ્યાસ વૃત્તિ રાખીએ કે ટેવ રાખીએ તો મન આપણું પરિશુદ્ધ બની જાય છે. મહારાજ ત્યાં સુધી આગ્રહ કરે છે કે જેમ મન આપણે આ જગતની વાસનાથી વસાયેલું છે એવી રીતના ભગવાનના લીલા ચરિત્ર રૂપી મન એમાં જો વસાય તો શ્રીજી મહારાજ કહે છે કે અંતઃકરણ શુદ્ધ થઈ જાય. પ્રથમના 38ના વચનામૃતમાં મહારાજ કહે છે કે જે જાજુ ન સમજતો હોય, જાજુ એટલે આપણે બધા આવી ગયા, ભલે આપણને લાગે કે આપણે 15 વર્ષથી 20 વર્ષથી એક પેઢીથી આપણે સત્સંગમાં છીએ, આપણું ઊંડાણ કેટલું, કયા શાસ્ત્રો વાંચ્યા છે, હેતે કરીને જોડાયા છે, સત્પુરુષની આપણે આજ્ઞા પાડીએ છીએ એટલે સત્સંગની અંદર આપણી રક્ષા સુરક્ષા થાય છે, પણ આપણી ડેપ્થ કેટલી, સાધના કઈ. તો શ્રીજી મહારાજ કહે છે કે જે સત્સંગમાં જાજુ ન સમજતા હોય એને ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા એ શ્રેષ્ઠ છે. પ્રથમના 38ના વચનામૃતમાં મહારાજ કહે છે કે જેમ ફૂલે કરીને તિલ વસાય છે એમ ભગવાનના ચરિત્ર રૂપે ફૂલમાં મનને વસાવવું. જો ભગવાનના ચરિત્ર રૂપી જાડામાં મનને ગૂંચવી મેળવું, ભગવાનના ઘાટ સતત કર્યા કરવા, એક સમયો અને બીજો કરવો અને બીજો સમયો અને ત્રીજો કરવો. મહારાજ કહે છે કે જો આપણે એક દિવસના પણ ચરિત્ર સંભાળવાની શરૂઆત કરીએ ને, એક દિવસના,
તો શ્રીજી મહારાજ કહે છે એનો પાર આવે એમ નથી. તો 10-15 વર્ષથી આપણને સત્સંગ થયો હોય તો એનો અંત આવે એવો છે જ નહીં. અને કેવી રીતના ચરિત્ર સંભાળવા? તો શ્રીજી મહારાજ કહે છે કે મહારાજ આ જગ્યાએ ગયા હતા, આ ગામમાં બેઠા હતા, અહીંયા આગળ પરમહંસો હતા, આવી વાર્તા કરી, મહારાજની પૂજા થઈ. નાનામાં નાની ક્રિયા ભગવાનની આપણે સંભાળવી. અને એ કોને સંભાળવી? તો આ વચનામૃતની અંદર જે પહેલું વાક્ય છે એ ફરી હું વાંચું છું કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. હવે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનના ચરિત્ર સંભાળી રાખવા. આપણને પ્રશ્ન થાય કે લીલા ચરિત્ર સંભાળીને આપણે તો અંતે તો મૂર્તિ જ ધારવાની વાત છે, પણ જેને મૂર્તિ અખંડ દેખાતી હોય એને પણ સંભાળવા. આ વાક્ય યાદ રાખજો. અને આ જ વચનામૃતની અંદર જે છેલ્લું વાક્ય છે એ જોઈએ તો શ્રીજી મહારાજ કહે છે અને કોઈક પાપી જીવ હોય તેને પણ જો એમને અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પાપીથી લઈ પુણ્યશાળી. સત્સંગમાં કોઈ નવો હોય એની માટે પણ સાધના કઈ છે? ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા. અને સત્સંગમાં જૂનો હોય અને અંતિમ પગથિયા પર પહોંચ્યો હોય એની પણ સાધના કઈ છે? તો ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા. જેને મૂર્તિમાં રસ નથી એને પણ સંભાળવા અને જેને મૂર્તિ અખંડ દેખાય છે એને પણ સંભાળવા. વિચાર તો કરો. સામાન્ય રીતે આ દુનિયાની અંદર આપણે કોઈ પણ અભ્યાસક્રમ જોઈએ તો નર્સરીનો જે સિલેબસ હોય અને પીએચડીનું જે સિલેબસ હોય એ સરખું ના હોય. નર્સરીમાં ABCD કે કખ ગ એ શીખવાના હોય અને ઘૂંટવાના હોય, અને પીએચડીમાં આલ્ફાબેટ્સ કહેતા કે ABCD અને કખ ગ એ ઉત્પન્ન કઈ રીતે થયા એના ઉપર થીસીસ લખવાની હોય. બે એક્સ્ટ્રીમ છે, કમ્પ્લીટ સ્પેક્ટ્રમ. પણ શ્રીજી મહારાજ અહીંયા આપણને વચનામૃતમાં સમજાવે છે કે દરેક કક્ષાએ દરેક પ્રકારનો સત્સંગી હોય, એ પછી સાધક હોય કે સિદ્ધ હોય, એને આ સત્સંગની અંદર એક મુખ્ય સાધના છે ભગવાનના લીલા ચરિત્ર સંભાળી રાખવા. આ બહુ ખૂબીની વાત છે. કારણ કે આમ તમે જો ભગવાન સ્વામિનારાયણનું આપણે જીવન જોઈએ તો શ્રીજી મહારાજે મુક્તિનાથમાં તપ કર્યું, માનસરોવરમાં તપ કર્યું, અનેક જગ્યાએ તપ કર્યું, તપપ્રિયા હતા, છતાં પણ એમને તપને પ્રાધાન્ય આપ્યું નથી. પ્રથમના 38ના વચનામૃતમાં મહારાજ કહે છે તમે એમ કહેશો કે અમે અન્ન થોડું જમીએ અને ઝાઝા ઉપવાસ કરીએ, તો મહારાજ કે અમે એ કહેતા નથી, તમે લીલા ચરિત્ર સંભાળો. શ્રીજી મહારાજનું તમે જીવન જુઓ તો આખા ભારતમાં એમને તીર્થયાત્રા કરી, પણ કોઈ પણ સત્સંગીઓને એવો આગ્રહ નથી કરતા કે તીર્થયાત્રા કરો, એમાં જ કલ્યાણ રહ્યું છે. શ્રીજી મહારાજે નાની ઉંમરે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એનો સારનો સાર કાઢ્યો હતો. સમજતા હતા, સૌને કહેતા હતા, પણ મહારાજે એ પણ આગ્રહ નથી કર્યો કે આપ કેવળ શાસ્ત્રનો જ અભ્યાસ કરો. શ્રીજી મહારાજે પોતે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, પણ ક્યારેય યોગ કે પ્રાણાયામ જ કરો એવો પણ આગ્રહ કર્યો નથી. પણ જેટલો આગ્રહ શ્રીજી મહારાજે સાધુના સમાગમનો કર્યો છે એવો જ શ્રીજી મહારાજ આગ્રહ ઠેર ઠેર કરે છે કે તમે ભગવાન અને સંતના લીલા ચરિત્ર સંભાળી રાખો. આ કેમ? બિકોઝ આઈ ફીલ કે લીલા ચરિત્ર સંભાળવાથી પ્રમુખ સ્વામીનું તમે શબ્દ યાદ કરો, શોર્ટ એન્ડ સ્વીટ, આપણને સહજ રીતે કરી શકીએ એવો આ માર્ગ છે. અને બીજું, સ્વીટ આપણું સંપૂર્ણ જીવન મધુરું બનાવે છે. ભગવાન અને સંતના લીલા ચરિત્ર સંભાળીએ તો એ પછી તમે નવા હો એની માટે પણ આ જ છે. ભરવાડ હતો, એને જ્યારે ગઢડાનો દરવાજો જોયો અને કીધું કે હો પાઘડી પડી જાય એવો આ સ્વામિનારાયણ ભગવાને દરવાજો કર્યો છે, એને ભગવાન સ્વામિનારાયણની ક્રિયા કાર્ય એના મનની અંદર સ્મૃતિ રહેતી રહી. તો શ્રીજી મહારાજ અંતકાળે એને ગઢડાનો દરવાજો લઈને મહારાજ એને તેડવા આવ્યા છે. ભગવાન જોડે જે કોઈ સંબંધ હોય એ પછી જીવતી જાગતી કે કોઈ સ્થૂળ વસ્તુ હોય, ભગવાન જોડે સંબંધ હોય એના દ્વારા તમારે ભગવાનની સ્મૃતિ થઈ આવે તો એનો અંતકાળ સુધરી જાય છે. આ વાત નક્કી છે, મહારાજના જીવનમાં જોવા મળે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે જે જાજુ ન સમજતો એને પણ ચરિત્ર સંભાળવા, અને જે જાજુ સમજતા હોય તો મધ્યના 35ના વચનામૃતની અંદર મહારાજ સ્પષ્ટ કહે છે, સ્વરૂપાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપે છે, અને એમાંય મહારાજ કહે છે કે તમારે ભગવાનના ચરિત્ર સંભાળવા, પરમહંસ બ્રહ્મચારી મોટા મોટા અમે ઉત્સવો કરીએ છીએ એ પણ તમારે સંભાળી રાખવા કે એને કરીને તમારી સ્મૃતિ થાય અને ભગવાનની યાદી આવે.
તો શ્રીજી મહારાજ એમાં સ્વરૂપાનંદ સ્વામીનો ઉલ્લેખ કરે છે. સ્વરૂપાનંદ સ્વામી ઘણું આત્માને દેખતા, સિદ્ધ અવસ્થા ઉપર હતા, પણ જ્યારે દેહમાં મંદવાડ આવ્યો અને અશાંતિ થઈ ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે પર્વતભાઈ પાસે જાઓ. પર્વતભાઈ પાસે ગયા અને પર્વતભાઈને પોતે સંત હતા. પર્વતભાઈ હાથ જોડીને બેઠા અને સ્વરૂપાનંદ સ્વામી એમને જ્ઞાનોપદેશ કર્યો. પણ પછી પાછા આવ્યા, અશાંતિ તો હતી જ. શ્રીજી મહારાજે કહ્યું કે તમને મેં મોકલ્યા એ જ્ઞાન આપવા નહોતા, પણ પર્વતભાઈ પાસે જ્ઞાન લેવા મોકલ્યા હતા. અને ફરીવાર સ્વરૂપાનંદ સ્વામી જાય છે અને પર્વતભાઈ એમને કહે છે કે તમે દાદા ખાચરના નળિયાનું ધ્યાન કરો. આત્માનું તો ઘણું ધ્યાન કરતા હતા, પણ દાદા ખાચરના નળિયાનું ધ્યાન કરવાથી એમને શાંતિ થાય? તો શ્રીજી મહારાજ ઉલ્લેખ કરે છે કે સ્વરૂપાનંદ સ્વામી ઘણું આત્માને જોતા, પણ જ્યારે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની એમને વાત કરી તો એમને અંતરમાં શાંતિ થઈ. અને મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, સાધુતાના શિખર ઉપર. મુક્તાનંદ સ્વામીની ખુદની એવી પર્સનાલિટી હતી કે કોઈને અશાંતિ હોય તો મુક્તાનંદ સ્વામીના દર્શન કરે અને એને શાંતિ થઈ જાય. પણ એકવાર મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ અને શ્રીજી મહારાજ પાસે જઈને કહે છે કે મને મહારાજ શાંતિનો ઉપાય દેખાડો. એટલે મહારાજે શરૂ કર્યું કે અમે છપૈયાની અંદર જન્મ્યા અને એમના બાળ ચરિત્રોના મહારાજે ગાન શરૂ કર્યું. થોડીક વાર રહ્યું અને મુક્તાનંદ સ્વામી થયું કે મહારાજ કદાચ મારો પ્રશ્ન સમજ્યા નથી લાગતા. એટલે કીધું કે મહારાજ મને અશાંતિ છે, આપ શાંતિ થાય એવો કંઈક ઉપાય બતાડો. શ્રીજી મહારાજે ત્યાંથી જ એમનું ચરિત્ર ચાલુ રાખ્યું કે પછી અમે અયોધ્યા ગયા અને અયોધ્યામાં રહ્યા અને ત્યાં ઘડી અમે દર્શન કરવા જતા હતા, આ છે સરયુમાં સ્નાન કરવા જતા હતા. મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે મહારાજ બરાબર સમજ્યા નથી. ત્યાં સુધી શ્રીજી મહારાજ તો નીલકંઠ વર્ણી તરીકે પોતે ગૃહત્યાગ કર્યો અને એ વાત આગળ ચાલુ રાખી. ત્રીજી વાર મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ મારો પ્રશ્ન તો એ છે કે મને અશાંતિ રહે છે. શ્રીજી મહારાજે કીધું કે તો પછી ગામડે વિચરણ કરો, ત્યાં તમને શાંતિ થશે. મુક્તાનંદ સ્વામી ઉદાસ મને પોતાના પોટલું ને બધું તૈયાર કરીને ગામડે જતા હતા અને નિત્યાનંદ સ્વામી કીધું કે મુક્તાનંદ સ્વામી તમે જાઓ છો ક્યાં? કે મહારાજને મેં આ પ્રશ્ન પૂછ્યો પણ મહારાજ શું જવાબ આપતા હતા અને હું હવે ગામડે જઉં છું મહારાજની આજ્ઞાથી. નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી મહારાજ એ સમજાવવા માંગે છે કે એમના લીલા ચરિત્રમાં જ શાંતિ છે. તો ફરી જુઓ, નહીં તપ, નહીં ત્યાગ, નહીં આત્મવિચાર, બધું જગત એનું છે, પણ સાધુતાથી પણ પર ભગવાનના લીલા ચરિત્ર જો સંભાળી રાખીએ તો ભગવાન જોડે તમારો સંબંધ અખંડ તાજો રહે છે. શ્રીજી મહારાજે તો કહ્યું કે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે, એટલે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, શંકર ભગવાનથી લઈ જે આપણા અવતારો થયા છે, બધાના લીલા ચરિત્ર આપણે માટે જીવનને ઉર્ધ્વગતિ પમાડનાર છે. પણ જે પ્રગટ ભગવાન હોય, જે સ્વરૂપે તમને ભગવાન મળ્યા હોય, તેના લીલા ચરિત્ર વિશેષતઃ સંભાળવા કલ્યાણકારી છે. જે સ્વરૂપે ગુરુ સ્વરૂપે આજે ગુરુહરિ મહંત સ્વામી સ્વરૂપે આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, તો એમના લીલા ચરિત્ર આપણે સંભાળીએ તો અંતરમાં શાંતિ અને પ્રાપ્તિ થાય છે. આ વાત નવી નથી. જ્યારે વેદવ્યાસજીએ 17 પુરાણ લખ્યા અને સમગ્ર સમાજની અંદર સૌ ભક્તોને આનંદ કિલોલ થતો તો એના અંતરમાં ખાલી પોતો, એમના અંતરમાં સૂનું હતું, એવી શાંતિ અને એવી પૂર્ણકામપણાની એવી પ્રતીતિ નહોતી. અને તે વખતે જ્યારે નારદજી એમને કહે છે કે તમે 17 પુરાણ કર્યા પણ પ્રગટ ભગવાન તે વખતે કૃષ્ણ ભગવાન કે એના તમે લીલા ચરિત્રનું તમે ગાન કરો, અને જ્યારે એમને શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે એમના અંતરનો ખાલીપો દૂર થયો. આ વાત જુદી જુદી રીતે આપણે સાંભળી હશે, પણ હકીકતની અંદર જ્યારે ભગવાનના લીલા ચરિત્ર તમે સંભાળો છો ને, અને એ પછી પ્રગટ ભગવાન કે પ્રગટ ગુરુહરિ રૂપ, ત્યારે આપણા અંતરની અંદર શાંતિ તો થાય, પણ પ્રાપ્તિથી આપણને પૂર્ણકામપણાનો એક અનુભવ થાય છે. આપણે લીલા ચરિત્ર સંભાળવાથી એક સેતુ બંધાય છે, સતત ભગવાન અને સંતની સ્મૃતિ રહે છે. લીલા ચરિત્ર સંભાળવાથી ભગવાન અને સંતમાં જે ગુણો છે એને યાદ કરવાથી આપણા જીવનની અંદર એ ગુણો પ્રાપ્ત થાય છે. અને સતત ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રાખવાથી, લીલા ચરિત્ર સંભાળવાથી આપણને એક જીવનની અંદર એક ઊંડી આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. મને એકદમ યાદ છે, પ્રસંગ સામાન્ય છે, નાનો છે, પણ બહુ જ સ્મૃતિદાયક છે. 1983ની સાલમાં બાપાને હાર્ટ એટેક આવ્યું હતું અને હાર્ટ એટેક આવ્યો, અમે તો બધા ભગતમાં હતા અને 18 યર ઓલ્ડ બધા નાના બધા ભગતો હતા જેને કંઈ એટલી બધી ડેપ્થ પણ નથી સત્સંગની અંદર. પણ સ્વામીને હાર્ટ એટેક આવ્યું હતું એટલે બધા પાર્ષદોએ ભેગા થઈ અમદાવાદમાં અમે એક કાર્ડ બનાવ્યું હતું અંગ્રેજીની અંદર, ગેટ વેલ સૂન નહીં પણ ગેટ વેલ ઇમિજિએટલી, એવી ભાવના હતી.
પૂજ્ય ઈશ્વર સ્વામીએ આ કાર્ડ જોયું અને પછી ઈશ્વર સ્વામી રાજી થયા અને ઈશ્વર સ્વામી કહે કે તમે 2 પાર્ષદો ત્યાં BR પટેલની હોસ્પિટલમાં બરોડા જાઓ અને બાપાને આ કાર્ડ આપો. એટલે તે વખતે નિર્મલસિંહ રાણા એ સંપૂર્ણ બધું આયોજન કરતા હતા અને આપણા યુવા પ્રવૃત્તિના એ મુખ્ય. એટલે એમની એક બ્લુ ફિયાટ ગાડી હતી, એમાં તિલક ભગત એટલે મારું નામ અને બીજા આપણા સગર ભગત અત્યારે સંત પુરુષ સ્વામી. એટલે અમે 2 એ ગાડીમાં બેઠા અને રાણા સાહેબે તો અમને એમની એકદમ મક્કમ અને મધુરી ભાષામાં કહ્યું કે જો બહુ બીજે ક્યાંય આગા પાછા થવાનું નથી, સીધા ત્યાં આપણે જઈએ, હોસ્પિટલમાં બાપાને મળવાનો આગ્રહ કરવાનો નથી, ત્યાં કાંચ હશે, કાંચની બહારથી તમારે દર્શન કરવાના અને બસ દર્શન કરીને પાછા, અને સ્વામીને અનુકૂળતા હશે તો આ કાર્ડ અંદર પહોંચાડશું, નહીં ન પણ પહોંચાડીએ. અમે તો અંદર ગયા, અમને તો બીજું કશી ખબર નથી. કાંચમાંથી બાપાના દર્શન કરતા હતા અને જેવું આ કાર્ડ બાપા પાસે અંદર લઈ ગયા તો બાપા એકદમ રાજી થયા. નો બડી વોઝ અલાઉડ. અને એકચ્યુઅલી ઇટ વોઝ ડિસિપ્લિન કે જ્યારે તમારા ગુરુ રિકુપરેટ થતા હોય હાર્ટ એટેક પછી તો આપણે ડિસ્ટન્સ રાખવું જ જોઈએ. પણ સ્વામીએ કોણ જાણે કેમ સ્વામીએ કીધું કે પાર્ષદોને અંદર બોલાવો. એટલે પછી અમે અંદર ગયા. રેરેસ્ટ ઓફ ધ રેર ઓપોર્ચ્યુનિટી હજુ એકદમ મને યાદ છે. અને જેવું સ્વામીને કાર્ડ સમજાવ્યું, અંગ્રેજી હતું, સ્વામી બીમાર હતા અને આ તો સામાન્ય કહેવાય, આવા ગેટ વેલ સૂન કાર્ડ તો આપણે અખંડ કેટલાને બધા એકબીજાને લખતા હોઈએ છીએ, પણ એક સામાન્ય પાર્ષદોનો પ્રેમ સ્વામીએ છેક છાતી ઉપર કાર્ડ મૂક્યું. ડૉક્ટર BR પટેલને બોલાવ્યા, એમને આખું કાર્ડ સ્વામી કે સમજાવો. તે કાર્ડની અંદર એક નાની કવિતા હતી અને કવિતા કહી કે વોટ ડઝ માય હાર્ટ સે ટુ યોર હાર્ટ. મારું હૃદય તમારા હૃદયને શું કહે છે? ઓન યોર બીટ આઈ હેવ અ ક્રશ, સો રેસ્ટ એન્ડ નોટ રશ. મારું હૃદય તમારા હૃદયને શું કહે છે કે તારા ધબકાર ઉપર મને પ્રીતિ છે, પ્રીત છે. એની એક જ રીત છે, આરામ કરો, દોડધામ નહીં. આ સામાન્ય છે, આ તો ભાવાર્થ ગુજરાતીમાં કીધો. સો રેસ્ટ એન્ડ નોટ રશ. હવે આ સામાન્ય વાત હતી, બધી જ વાત પતી ગઈ. પછી ફરી વાર અમારે ઊભા થવાનું, ત્યારે સ્વામીએ એકદમ ધીરે રહીને અમને નજીક બોલાયા અને કહ્યું, બાપા કે તમે હમણાં જેમ અમને વાત કરી કે હૃદયની વાત, તમારું હૃદય અમારા હૃદયને શું કહે છે? મેં કહ્યું હા બાપા. તો સ્વામી કે હું તને હૃદયની વાત કરું. અને અમે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામી કે તમે બધા ત્યાં અમદાવાદ છો. પછી સ્વામી પાર્ષદોના નામ બોલવા માંડ્યા. સ્વામી કે સુખદેવજી, પછી બીજા બધા પાર્ષદોના વારાફરતી નામ બોલવા માંડ્યા. પછી સ્વામી કે ઈશ્વર સ્વામી, સંતોના નામ બોલવા માંડ્યા. પછી સ્વામી કે અમે તમને સંભાળીએ અને તમે અમને સંભાળો. સ્વામી કે હૃદયની વાત નાની છે, પણ ભગવાન અને સંત આપણને અખંડ સંભાળતા હોય છે. આપણે જ્યારે એમને સંભાળીએ તો ઇટ્સ અ ડાયરેક્ટ કનેક્શન વિથ ગોડ એન્ડ આવર ગુરુ. પણ એ સંભાળવાની આપણે સાધના બનાવવી પડે, સતત નિયમિત સંભાળવા પડે. જો આપણે આ કરીએ તો આપણા જીવનની અંદર અનંત ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે. હમણાં જ સાયકોલોજિસ્ટે એક એક્સપેરિમેન્ટ કર્યો કે સ્મૃતિઓ કરવાની તાકાત કેટલી છે. વોટ ઇઝ ધ પાવર ઓફ રિમેમ્બરન્સ? તેની તાકાત કેટલી છે? તો હાર્વર્ડના વન ઓફ ધ લોંગેસ્ટ સર્વિંગ સાયકોલોજિસ્ટ એલન લેંગર કરીને, એને કેટલા દાયકાઓથી પોતે સાયકોલોજિસ્ટ છે. 1981ની સાલમાં એને એક એક્સપેરિમેન્ટ કર્યો હતો વિચ ઇઝ નોન એઝ ધ કાઉન્ટર ક્લોકવાઇઝ સ્ટડી. કે જ્યારે સમય કહેતા કે ઘડિયાળ તમે 20 વર્ષ પાછળ લઈ જાઓ અને સમય અને વાતાવરણ બદલો તો માણસના મન ઉપર શું અસર થાય છે. તો એ લોકોએ 8 એવી વ્યક્તિઓ લીધી અને એ 70-75 વર્ષની વ્યક્તિઓ, અને એ 8 વ્યક્તિઓને એક જૂની મોનેસ્ટરીની અંદર લઈ ગયા. આખી મોનેસ્ટરી રેટ્રોફિટ કરી હતી, એટલે 20 વર્ષ પહેલાંનું વાતાવરણ ઊભું કર્યું હતું. એટલે આ બધી વ્યક્તિઓ તે વખતે 45-50 વર્ષની હોય એવું વાતાવરણ ઊભું કર્યું હતું. 20 વર્ષ પહેલાંના છાપા, 20 વર્ષ પહેલાંનું ટેલિવિઝન, 20 વર્ષ પહેલાંના ટેલિફોનો, 20 વર્ષ પહેલાંના ઘર, 20 વર્ષ પહેલાંનું ડેકોર, ફર્નિચર. ટીવી ચાલુ કરે તો 20 વર્ષ પહેલાં જે તમારી ટીવી સિરિયલ આવતી હોય એ જ આવે. 20 વર્ષ પહેલાંના પોતાના જ ફોટા એ આખા બધા આપણે વોલ્સ ઉપર લગાડેલા હોય. બધું જ વાતાવરણ. 20 વર્ષ પહેલાં એ લોકો જે જમતા હશે એનું ખાવાનું નક્કી કરીને એ જ ખાવાની ડિશ આવે. વાતાવરણ, વિચારો, સંપૂર્ણ ડેકોર, સંપૂર્ણ માહોલ અને કલ્ચર 20 વર્ષ જૂનું કરી દીધું. તો આ એક્સપેરિમેન્ટના અંતે લોકોને એક ખ્યાલ આવ્યો કે આ બધા જ જે વ્યક્તિઓ હતા એ લોકોની ચાલ બદલાઈ ગઈ, બોલી બદલાઈ ગઈ. ઓછું સંભળાતું હતું તો બરાબર સંભળાતું થઈ ગયું, વિઝન ઇમ્પ્રૂવ થઈ. મન 20 વર્ષ પહેલાં તમે લઈ જાઓ છો તેના પર અસર શરીરને થાય છે અને શરીર પણ તમારું ઘણું 20 વર્ષ જુવાન હોય એવા શરીરમાં હાવભાવ ઊભા થવા માંડ્યા. આ સાયકોલોજીસ્ટ પોતે લખે છે કે
યુ પુટ યોર બોડી વેર યુ પુટ યોર માઇન્ડ. તમારું મન જે વાતાવરણમાં તમે લઈ જાઓ છો એ જ વાતાવરણની અંદર તમારું શરીર પણ પહોંચી જાય છે. 30 વર્ષ પછી હમણાં જ તાજેતરમાં બીબીસીએ આ જ સાયકોલોજીસ્ટને ફરી એક્સપેરિમેન્ટ એવો કરવાનો ભાવના રજૂ કરી અને આ વખતે એને 7 સેલિબ્રિટીઝ જાણીતી પ્રખ્યાત વ્યક્તિઓને લીધા અને એ લોકોને 20 વર્ષ પહેલાંનું એનું વાતાવરણ ખડું કર્યું. એવો જ અનુભવ, એવું જ રિઝલ્ટ આવ્યું. તો જો તમે પોતાના ચરિત્ર પણ જુદી રીતે, યુવાન રીતે એનું તમે સતત ચિંતન કરો તો શરીરમાં એ હાવભાવ બદલાતા હોય છે. તો તમે ભગવાન અને સંતના દિવ્ય ચરિત્રનું તમે જો મનન ચિંતન કરો તો આપણા જીવનની અંદર પણ દિવ્યતા પ્રસરી જાય જ છે. આ તો એક્સપેરિમેન્ટ મેં વાત કરી, પણ હકીકતમાં એવી અનુભૂતિ થાય છે. સત્પુરુષનો કોઈ પણ તમે ચરિત્ર લો. મહંત સ્વામી વારંવાર આપણને એક સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે સાકરનું નારિયેળ તો બરાબર, પણ સોનાની મૂર્તિઓ હોય એની દરેક અંગ અને દરેક વસ્તુ સોનાની છે. પછી નખની કિંમત પણ સરખી થાય, આંખની પાપણની કિંમત પણ સરખી થાય, એક વાળની કિંમત પણ સોનાની જ થાય, આખા શરીરની કિંમત સોનાની થાય. એમાં ત્યાગ ભાગ નથી, સંપૂર્ણ એ દિવ્ય છે. તો સત્પુરુષનું દરેક ચરિત્ર દિવ્ય છે. ઘણીવાર આપણા મનમાં એવું થાય કે આપણે પ્રમુખ સ્વામીના એટલા ચરિત્ર મેં નિહાળ્યા નથી કે મારા અનુભવમાં આવ્યા નથી, પણ વાંચ્યા છે તો ખરા ને. આપણે શ્રીજી મહારાજના કયા ચરિત્ર નજરે દીઠા છે તો એ સંભાળવાથી શાંતિ થાય છે. ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજના ચરિત્રો આપણે સાંભળીએ તો અંતરમાં કેફ આવી જાય. યોગીજી મહારાજના ચરિત્ર આપણે સાંભળીએ તો આઈ પર્સનલી ફીલ ઇટ જસ્ટ કેન બી યોગીજી મહારાજ એન્ડ નો બડી એલ્સ કેન ઇવન ડુપ્લિકેટ ધેમ. કેવા દિવ્ય, કેવા ઇનસન્ટ. તો હું એ કહેવા માગું છું કે આપણે ચરિત્ર ભલે ન દેખ્યા હોય પણ સાંભળીને પણ એનું ચિંતન કરીએ તો પણ એવી જ અનુભૂતિ થાય છે. કોઈ પણ પ્રસંગ આપણે લેશો ને એને તમે સ્મૃતિ કરશો તો એની અંદર બાપા ગુરુહરિ મહંત સ્વામી, શ્રીજી મહારાજ તમને નવી ને નવી પ્રેરણા આપતા જ રહેશે અને આપણું જીવન બદલાતું જ રહેશે. કદાચ કોકને લાગે કે આપણે નિત્ય નવીન પ્રસંગોની સ્મૃતિ કરવી, ખોટું નથી, કરો. પણ કદાચ એક પ્રસંગ બન્યો હોય ને એની પણ જિંદગીભર જો સ્મૃતિ કરીએ ને તો પણ એ કાફી છે. પ્રમુખ સ્વામીના જીવનમાંથી જ આપણને આ જોવા મળે છે. મહંત સ્વામીના જીવનમાંથી જ આપણને આ જોવા પ્રાપ્ત થાય છે. કેવી રીતના સ્મૃતિ કરવી? તો જ્યારે 2008 2 જાન્યુઆરી બાપાને જ્યારે શતાબ્દીનો ઉત્સવ પત્યો અને બાપાને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે, એન્જિયોગ્રાફી કરવા માટે આપણે મુંબઈ લઈ જવા પડ્યા તાત્કાલિક ધોરણે. સ્વામીને છાતીમાં દુખતું હતું અને જ્યારે એન્જિયોગ્રાફી પતી ફવાસ શોલ કરીને એક્સપર્ટ ડૉક્ટર ભટ્ટાચાર્ય પણ ત્યાં હતા અને એમને ટ્રાય કર્યો અને સ્વામીને વ્યવસ્થિત રીતે જરૂર ન લાગી એટલે પછી ન કરી. અને જ્યારે સ્વામીને સ્ટ્રેચર પર બહાર લાવતા હતા તે વખતે ડૉક્ટર કિરણ દોશીએ બાપાને પૂછ્યું કે બાપા આપણે કંઈ પ્રશ્ન? સ્વામી કે ના ના. એ સાંઈ થોડોક પગ ખેંચાતો. સ્વામી કે ના ના એવું કંઈ થયું નથી. અને પછી આગળ વાત કરી કે બાપા તમને આ બધા ડૉક્ટરો વાત કરતા સંભળાતા હતા? સ્વામી કે થોડું ઘણું સંભળાતું હતું. પણ સ્વામી કે હું તો કોકે કીધું કે બાપા સૂઈ ગયા હતા. બાપા કે ના ના, હું તો અક્ષરડેરીમાં હતો અને અક્ષરડેરીમાં મહારાજની મૂર્તિ સામે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ મને દીક્ષા આપી. આખો પ્રસંગ અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજને કીધું તમે એના પર હાથ મૂકો. આખો પ્રસંગ બાપા બોલવા લાગ્યા અને સ્વામી કે મને ખ્યાલ જ નથી આવ્યો, હું તો અક્ષરડેરીમાં જ હતો. આ યાદ રાખજો, 2008ની સાલની વાત છે કે હું અક્ષરડેરીમાં હતો. 1993 25 ફેબ્રુઆરી જ્યારે બાપાને તાત્કાલિક કલકત્તાથી આપણે મુંબઈ લાવવા પડ્યા. સ્વામીને ચક્કર આવતા હતા અને કોઈને કારણ નહોતું ખબર પડતી શેના કારણે ચક્કર હતા. સ્વામીના ઓડિયોમેટ્રી ટેસ્ટ કર્યા, સ્વામીના બ્રેઇન ઉપર, મગજ ઉપર આપણે કેટલા 20 થી 30 લીડ્સ મૂકીને સ્વામીને એના આખા ગ્રાફ્સ લીધા, કોઈ પ્રશ્ન નહીં. પછી સ્વામીનું બેરા ટેસ્ટ કરવાનું હતું, બ્રેઇન સ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી. એ બેરા ટેસ્ટ કરવાનું હતું. એની અંદર સ્વામીએ 1 કલાક સૂવું પડે અને એની અંદર સંપૂર્ણ આપણે કહીએ ને શુષ્ક મન, વિચાર શૂન્ય મન કરવું પડે ને એની અંદર બધા બ્રેઇન વેવ્સ લેતા હોય. તો સ્વામીને પ્રયત્ન કર્યો પણ સ્વામીનો ટેસ્ટ બરાબર ના આવે. એટલે યોગીચંદ સ્વામીએ સ્વામીને કીધું, આ યોગીચંદ સ્વામીના મુખે આ પ્રસંગ સાંભળ્યો છે અને યોગીચંદ સ્વામીએ સાંભળ્યું બાપા ડૉક્ટર કહે છે કે તમારા મનમાં કોઈક વિચારો ચાલ્યા કરે છે તો વિચાર સંપૂર્ણ બંધ કરી દો. પ્રયત્ન કર્યો તોય ચાલ્યા જ કરે ને કંઈક ને કંઈક ગ્રાફ્સમાં બરાબર આવે જ નહીં. કલાક સુધી આખો પ્રયત્ન કર્યો અને બરાબર આવ્યો નહીં. અને ડૉક્ટરે કીધું કે આપણે ફરીવાર કાર્ય કરવું પડશે, પણ તમે પ્રમુખ સ્વામીને કહેજો એ કંઈક વિચાર્યા કરે છે. મનને સંપૂર્ણ વિચાર શૂન્ય કરી દેવું પડે. જ્યારે સ્વામીને ઉતારા તરફ લાવ્યા, ડૉક્ટર કિરણ દોશીને બધાએ સ્વામી જોડે વાતચીત કરી. જ્યારે સ્વામીને કીધું કે સ્વામી આપણે આ બીજી વાર ટેસ્ટ કરવો પડશે, એટલે ફરીવાર સંતોએ અને ડૉક્ટરે સમજાવ્યું કે બાપા આપણે કોઈ વિચાર નહીં કરવાનો, બધું બંધ. સ્વામી કે એ તો કેવી રીતના બને? એટલે સ્વામી કે આપણે અક્ષરડેરીમાં હોઈએ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ બેઠા હોઈએ અને એમની સમક્ષ આપણે બેઠા હોઈએ
સ્વામી કે એ તો કેવી રીતના કાઢી શકીએ મનમાંથી? સ્વામી કે કેવી રીતના ભૂલાય? અને યોગીચંદ સ્વામીના શબ્દમાં કહું છું, સ્વામી એવી વાત કરી, સ્વામી કે કેવી રીતના ભૂસાય? શાસ્ત્રીમાં યોગીજી મહારાજ કેવી રીતના ભૂસાય? સ્વામી કે એ નહીં બને. પછી ટેસ્ટ ના કર્યો. વિચાર કરો કે એમના જીવનની અંદર જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે મને ક્ષણ માત્ર ભગવાનની વિસ્મૃતિ થાય તો મારું આ તાળવું ફાટી જાય. ક્યારેય એમના મનમાંથી ક્યારેય ભગવાનની વિસ્મૃતિ થઈ શકે એમ નથી. તો 2008ની સાલમાં અક્ષર ડેરી અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ને મહારાજની મૂર્તિ ત્યાં જ હતો. 1993ની સાલમાં શું કહે છે કે અક્ષર ડેરી કેવી રીતના ભૂસાય, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ કેવી રીતના ભૂલાય? અને 1997ની સાલમાં 4 ફેબ્રુઆરી અમદાવાદની અંદર જ્યારે પૂજ્ય યોગીચંદ સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, અક્ષરવત્સલ સ્વામી અને અમે સ્વામીના આસન પછી અમે જ્યારે સ્વામી જોડે પ્રશ્નોત્તરી કરી, એમાં સાર શું છે? સ્વામીને પૂછ્યું કે બાપા આપ આસન કરતા હો અને આપ ધ્યાનમાં જાઓ અને પ્રાણાયામ કરો, તો સ્વામી કે હું અક્ષર ડેરીમાં હોઉં છું. કે બાપા તમે અત્યારે પરદેશમાં હો? સ્વામી કે અક્ષર ડેરીમાં. સ્વામી અત્યારે અમદાવાદમાં? સ્વામી કે ના નથી, અક્ષર ડેરીમાં. સ્વામીએ ગાડીમાં આસન કર્યા હોય કે સ્મૃતિ કે અક્ષર ડેરીમાં. કાયમી રોજ. પછી કીધું કે બાપા અક્ષર મહારાજની મૂર્તિઓએ બેઠા હોય અને પછી સ્વામી કે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ફરી વાર સેમ સિચ્યુએશન, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, મહારાજની મૂર્તિ અક્ષર ડેરી. આ તો બરાબર. જ્યારે આગળ અમે પૂછ્યું કે બાપા સામાન્ય રીતે કોઈ આસન કરતા હોય તો એ તો પોતાના સ્વાસ્થ્ય માટે કરતા હોય, પ્રાણાયામ કરતા હોય તો પોતાના શરીર માટે કરતા હોય, તો આપ આજે આસન કરો છો? સ્વામી કે ભગવાનની ઈચ્છાથી શરીરનું જે થવું હોય થાય, પણ ભગવાન અને મહારાજ અને સ્વામીની સ્મૃતિ થાય છે, એનાથી શાંતિ થાય, સ્મૃતિમાં જ શાંતિ થાય. અને જ્યારે કીધું કે બાપા કોઈ તમારી આસનની આ મ્યુઝિક કેસેટ સાંભળે તો એને શું આશીર્વાદ આપો છો? સ્વામી એવું નથી બોલ્યા આ આસન કરતી વખતે સાંભળે તેનું શરીર સારું રહે. સ્વામી કે એને ભગવાનની સ્મૃતિ થાય તો ભગવાનની સ્મૃતિમાં જ શાંતિ છે. રાતે જ્યારે યોગીચંદ સ્વામીએ જે આ બેરા ટેસ્ટ વખતે જ્યારે 93માં પૂછ્યું હતું કે સ્વામી તમે જ્યારે આસન કરતા હો અને તમે જ્યારે ઓમ બોલતા હોય તો તમને ઘણીવાર એવી અનુભૂતિ થાય કે શાસ્ત્રી મહારાજનો જ અવાજ છે? સ્વામી કે થાય, ઘણીવાર એવું કામ થાય, આપણને લાગે આપણાથી શક્ય જ નથી, તો શાસ્ત્રી મહારાજ જ કરે છે એવું થાય, એવી જ અનુભૂતિ થાય. ત્યારે યોગીચંદ સ્વામીએ કીધું કે બાપા આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એનો સાર આ થયો કે તમે જ શાસ્ત્રી મહારાજ છો. જ્યારે આપણે ભગવાનના ચરિત્રની સ્મૃતિ કરતા હોય ત્યારે ભગવાનનું અખંડ જાણપણું રહે છે. જ્યારે ગુરુની સ્મૃતિ કરતા હોય ત્યારે ગુરુમાં તમારે એકાત્મ ભાવ ઉત્પન્ન થાય છે. કદાચ કોઈ આશ્ચર્યથી સ્મૃતિ કરે એ સારું છે, ભક્ત એને અહોભાવથી સ્મૃતિ કરે એ તો વિશેષ સારું છે, પણ જ્યારે એકાત્મ ભાવથી આપણે ગુરુની સ્મૃતિ કરીએ ત્યારે આપણે એકાત્મતા ઉત્પન્ન થાય છે. સ્વામી એના ઉપર સ્ટેમ્પ માર્યો કે વડતાલના 11માં કહ્યું છે કે જ્યારે સંત સાથે, સત્પુરુષ સાથે સાચી પ્રીતિ એ જ આત્મદર્શન અને એ જ પરમાત્મા દર્શનનું કારણ છે. તો વિચાર કરીએ આપણે કે ભગવાન અને સંતની સ્મૃતિ, એની શક્તિ કેટલી બધી છે, આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે એવી તાકાત છે. અને હકીકતની અંદર પ્રમુખ સ્વામી, એમને તો અનેક પ્રસંગો શાસ્ત્રી મહારાજના થઈ ગયા, પણ એક પ્રસંગ જિંદગીભર રોજ આસનમાં, એ એમને રિલેક્સેશન વખતે હોય કે જીવનમાં કંઈ કોમ્પ્લિકેશન દેખાતું કહેતા કે એન્જિયોગ્રાફી હોય, પણ એ જ પ્રસંગ, ઝાઝા પ્રસંગ નહીં બન્યા હોય પણ એકાદ હોય એને જિંદગી પર યાદ કરશું તો પણ આપણું જીવન સફળ બની જાય છે. અને બાપાએ કયો પ્રસંગ સિલેક્ટ કર્યો આપણને સમજાવે છે. સ્વામી એવું નથી કીધું કે મારી તો આવડત નથી, હું નાનો હતો અને છતાંય શાસ્ત્રી મહારાજે મારા વિશ્વાસ રાખીને મને પ્રમુખ બનાવ્યો, એ કહી શકે. સ્વામી કે મને અપનાવ્યો, મને અક્ષર ડેરીમાં દીક્ષા આપી. તો આપણે સાધુ હોઈએ કે કોઈ હરિભક્ત હોઈએ, દરેકનો એ પ્રસંગ તો બન્યો ને, આપણે દીક્ષા આપી, અપનાવ્યા, અને હરિભક્તને કંઠી પહેરાવી, એ અપનાવ્યા. દરેકના મનમાં એવું હોય કે મને અપનાવ્યો. સુવર્ણ તુલા વખતે બાપા શું બોલ્યા? પ્રથમ તો હું ભગવાનનો આભાર માનું છું કે જેને આ મનુષ્ય દેહ આપ્યો, અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજ જેને મને અપનાવ્યો. આપણા મનમાં લીલાચરિત્ર સંભાળતા હોઈએ ત્યારે આપણને અખંડ દાસ ભાવ કે મને અપનાવ્યો. મહંત સ્વામી મહારાજ અવારનવાર આપણને કહે છે કે જ્યારે યોગીજી મહારાજ આણંદમાંથી પસાર થતા હતા અને તે વખતે આણંદના એ પોતે તળાવ પર બેઠા હતા, યોગીજી મહારાજે નજીક બોલાવી અને કીધું કે અમારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. એકદમ હલી ગયા કે આટલી નિર્દોષતા, આટલો પ્રેમ. ટૂંક સમય પછી જ્યારે યોગીજી મહારાજ ટ્રેનમાંથી પસાર થતા હતા અને રેલવે સ્ટેશન ઉપર યુવક તરીકે વિનુ ભગત ત્યાં દર્શન કરવા ગયા, વિનુભાઈ, અને કોકે કીધું કે બાપા વિનુભાઈ પણ આવ્યા છે. યોગીજી મહારાજ ટ્રેનમાંથી ઉતરી વિનુભાઈ પાસે જાય છે, મહંત સ્વામી પાસે, જે પ્રેમ આપે છે, જે એમને હેત વરસાવે છે. તેમણે કીધું કે ત્યાં ને ત્યાં સ્ટેશન ઉપર બેસી ગયા, ગાડી તો ક્યારની જતી રહી,
પણ યોગીજી મહારાજની સ્મૃતિ નથી ગઈ. 6 મહિના સુધી રોજ મહંત સ્વામી ત્યાં જઈ અને આ સ્મૃતિ કરે. હી કેપ્ટ ઇટ અલાઇવ. અત્યારે પણ મહંત સ્વામી એમના મનમાં ભાવના છે કે યોગીજી મહારાજે અપનાવ્યા. વારંવાર મહંત સ્વામી મહારાજ આપણને શું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જ બધું કરે છે, એ જ કરીને ગયા છે. આ કેવળ કહેવાની વાત નથી. જ્યારથી ગુરુપદે આવ્યાથી ત્યારથી એકની એક વાત, જેમ પ્રમુખ સ્વામી કે અક્ષર ડેરીમાં શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, એમ આપણા મનમાં મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજની શીખ પ્રમાણે આપણા મનમાં એક ક્લેરિટી રહે કે આપણા ગુરુએ આપણને અપનાવ્યા, આપણા ભગવાને આપણને અપનાવ્યા. અને આવી એકાદ સ્મૃતિ આપણે જો જીવનભર ટકાવી શકીએ ને તો આખું આપણું જીવન ટકી જશે. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનના લીલા ચરિત્ર સંભાળી રાખવા. સાથે સંતો, બ્રહ્મચારી, ઉત્સવ, સમયા, ક્રિયા એ બધામાં દિવ્ય ભાર રાખવી. તો અત્યારે જેમ વિજ્ઞાન કહે છે એસોસિએટિવ મેમરી, કે સંબંધે કરીને જે તમારી યાદ શક્તિ છે એને કરીને ભગવાનની સ્મૃતિ થાય તો અંતે રૂડું થાય છે. તો આ લીલા ચરિત્ર સંભાળવા એ આપણી એક સહજ ક્રિયા કરતાં પણ એને જો સાધના બનાવીશું તો આપણા અંતરની અંદર શાંતિ રહેશે, મન બદલાશે, જીવન બદલાશે અને આપણી ગતિ પણ બદલાશે. એ જ આજના દિવસે પ્રાર્થના.